સૌપ્રથમ તો વલસાડ જિલ્લાની આ કાર્યકર્તાઓની એક મિટિંગ હતી. એમાં આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને મિટિંગ લીધી. સાથે સાથે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા અને અમારા લોકસભાના ઉમેદવાર ધવલભાઈ પટેલ અને અમારી વલસાડ જિલ્લાની આખી ટીમ. પહેલી મિટિંગમાં કાર્યકર્તાઓ જે બધા જ કાર્યકર્તાઓ જે ચૂંટાયેલા હોય, ઉમેદવારો હોય, મેઇન હોદ્દેદારો એમની મિટિંગ હતી અને 508 અપેક્ષિત હતા. અને એમાં એ મિટિંગમાં કઈ રીતે કાર્યકર્તાઓને કામ કરવું, મોદી સાહેબે શું શું કામ કરેલું છે એના વિશે દરેકે ઘરે ઘરે જઈને સંપર્ક કરીને લોકોને અવેરનેસ લાવી અને 7 તારીખે જે આપણો વોટિંગ ડે દિવસે સૌથી વધારે વોટિંગ થાય એના માટે ખાલી આપણે જવાનું જ છે અને મોદી સાહેબનો જે પત્ર છે ઘરે ઘરે આપવાનો છે. આનાથી લોકો ઓટોમેટિકલી વોટ આપવા નીકળશે એવી એમને અપીલ કરી. સાથે સાથે એના પછી 1 કલાક પછી કી વોટરની મિટિંગ હતી. કી વોટર એટલે વલસાડ જિલ્લાના 250 જે કી વોટર કહેવાય, સામાજિક ક્ષેત્રે જોડાયેલા હોય, હવે સાધુ સંતો હોય કે ઇન્ડસ્ટ્રીઝના બધા મિત્રો હોય, જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય, જે ઇન્ડસ્ટ્રીઝમાં 3 થી 4 હજાર માણસો કામ કરતા હોય, એ લોકો બી સાથે એના પછી 1 કલાક પછી મિટિંગ થઈ. એમાં આર્થિક પ્રગતિ ભારત દેશની 2014 પછી જે 10 વર્ષમાં થઈ એના વિશે માનનીય આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 10 વર્ષમાં શું કામ કર્યું, આર્થિક ક્ષેત્રે આપણી જે અર્થવ્યવસ્થા છે જે 11 નંબરમાંથી 5 નંબર પર આવીને 5 નંબર પછી 3